હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો શું લઈને આવ્યા છે? તો આપણે ઓલરેડી કેલેન્ડરના 5 લેક્ચર મૂકેલા છે, જે ફૂલ ડિટેલની અંદર સમજાવેલા છે. એટલું તમે સમજી લેશો તો મિત્રો તમારો એક પણ પ્રશ્ન બહાર નહીં જાય, એટલે કે એક પણ માર્ક નહીં જાય. તો હવે શું લઈને આવીએ છીએ? તો હવે કેલેન્ડરની અંદર ભૂતકાળની અંદર કેવા પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલા છે તે સંપૂર્ણપણે આપણે સમજીશું. તો મિત્રો પહેલો જ પ્રશ્ન કે નીચેના પૈકી કયું લીપ વર્ષ નથી? કેમાં પૂછાયેલો છે? તો DYSO 2021 ની અંદર પૂછાયેલો છે. તો હવે મિત્રો આની અંદર શું જોવાનું કે લીપ યર્સ નથી. આપણે સમજેલું છે. તો લીપ યર હોય તો શું હોય? તો તેને આપણે જે વર્ષની 4 વડે નિશેષ ભાગી શકીએ. કોને? જેને 4 વડે નિશેષ ભાગી શકાય તેને શું કહેવામાં આવે છે? તો તેને લીપ યર્સ કહેવામાં આવે છે. તો આની અંદર આપણે શું જોવાનું છે? તો આની અંદર શું જવાબ આવશે? A આવશે, B આવશે, C આવશે કે D આવશે? તો હવે શું જોવાનું કે 4 વડે નિશેષ ભાગી શકાય તેને શું કહી શકાય? લીપ યર્સ કહી શકાય. એટલે કે અહીંયા શું પૂછેલું છે? લીપ યર્સ નથી. શું પૂછેલું છે? લીપ યર્સ નથી. તો અહીંયા એવું હશે કે 4 તમને ઓપ્શન આપેલા છે, તેમાં એક વર્ષ એવું હશે કે જે લીપ યર્સ નહીં હોય, એટલે કે જેને 4 વડે આપણે નહીં ભાગી શકીએ. તો આપણે જોઈ લઈએ મિત્રો. તો પહેલો જ ઓપ્શન જોઈએ કે 6 છે, તો આપણે શતાબ્દી વર્ષ છે, 400 વડે ભાગવાનું ટ્રાય કરશું. તો અહીંયા 4 ગયા, અહીંયા 4 ગયા, 6 ને ન ભાગી શકાય. એટલે તમારો મિત્રો પહેલા જ જવાબ મળી ગયો. એટલે આપણો જવાબ શું આવશે? આપણો જવાબ ઓપ્શન A આવશે. કયો આવશે? તો ઓપ્શન A આવશે કે આ લીપ વર્ષ નથી. હવે ત્યાર પછી આપણે મિત્રો પ્રશ્ન નંબર 2 જોશું કે પ્રશ્ન નંબર 2 ની અંદર શું આપેલું છે? તો પ્રશ્ન નંબર 2 ની અંદર એવું આપેલું છે કે નીચેના પૈકી, એટલે કે નીચેનામાંથી કયા વર્ષમાં 366 દિવસ આવે? 366 દિવસ આવે. આ કેમાં પૂછાયેલો છે? તો મિત્રો આ સિનિયર ક્લાર્કની અંદર પૂછાયેલો છે, જે લખતા આપણે ભૂલી ગયેલા છે. તો મિત્રો જોઈએ કે નીચેનામાંથી કયા વર્ષમાં 366 દિવસ આવે? હવે દિવસોની વાત છે તો આપણે જોઈએ 365 દિવસ અને 366 દિવસ. જો સામાન્ય વર્ષ હશે મિત્રો તો કેટલા દિવસ આવશે? તો સામાન્ય વર્ષની અંદર 365 દિવસ આવશે. અને જો લીપ યર્સ હશે, લીપ વર્ષ, તો કેટલા આવશે? તો 366 દિવસ આવશે. તો હવે શું જોવાનું કે આમાંથી કયું એવું વર્ષ છે કે જેની અંદર 366 દિવસ આવે? એટલે કે શું પૂછેલું છે? સીધું કે નીચેનામાંથી કયું લીપ યર્સ છે મિત્રો? તો આની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે લાસ્ટની અંદર જોઈએ તો 2 છે, 02. તો 02 ને આપણે 4 વડે ભાગી શકીએ? ન ભાગી શકીએ. 4 વડે ન ભાગી શકીએ એટલે આ જવાબ આપણો ન આવે. ત્યાર પછી અહીંયા શું આપેલા છે? 77 આપેલા છે. તો 77 ને આપણે 4 વડે ભાગી શકીએ? તો 77 ને પણ આપણે 4 વડે ન ભાગી શકીએ. આ પણ જવાબ ન આવે. હવે મિત્રો અહીંયા આપેલા છે 24. તો 24 ને 4 વડે ભાગી શકીએ? હા, ભાગી શકીએ. તો આ આપણો જવાબ બને છે, એટલે કે આ લીપ યર છે. તો આ પણ નહીં હોય. એટલે આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ આવશે C. તો આ હતું લીપ યર્સ બાબતનો પ્રશ્ન. કેવી રીતના તમને ભૂતકાળની અંદર પૂછાયેલા છે તેના વિશે આપણે મિત્રો ચર્ચા કરીએ છીએ. હવે ત્યાર પછી આગળ જોઈએ કે જો 28 ફેબ્રુઆરી 2005 એ શુક્રવાર હોય તો 28 ફેબ્રુઆરી 2007 એ કયો વાર હશે? કેમાં પૂછાયેલું? તો સિનિયર ક્લાસ 2021 ની અંદર પૂછાયેલું છે. તો આનો આપણે કેવી રીતના સોલ્વ કરશું? તો પહેલા આપણે તારીખ લખી નાખશું. 28 ફેબ્રુઆરી. સાલ કેટલી આપેલી છે? તો ચાલ આપેલી છે. 2005 આપેલું છે. કયો વાર છે? તો શુક્રવાર. કયો વાર છે? શુક્રવાર છે. હવે શું પૂછેલું છે? તો અહીંયા શું પૂછેલું છે? તો અહીંયા 2007 છે. 28 ફેબ્રુઆરી 2007. તો 28. આના પછી કયું આવશે? તો 28 ફેબ્રુઆરી 2006 આવશે. પૂછેલું ક્યાં છે? તો 18 ફેબ્રુઆરી 2007 નું પૂછેલું છે. તો હવે અહીંયાથી આપણે અહીંયા જવાનું છે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે આ 2005 કેવું વર્ષ છે? તો 2005 અને 2006 બંને કેવા વર્ષ છે? તો બંને વર્ષ સાદા છે. એક દિવસનો વધારો થશે. હવે ત્યાર પછી 2006 થી 2007 ની અંદર આવીએ તો ક્યાંય લીપ યર્સ આવે? તો કે નથી આવતું. હવે ત્યાં લીપ વર્ષ ન આવતું હોય તો એક દિવસનો વધારો થશે. તો આ શું થયું? તો 2 દિવસનો વધારો થશે.
કેટલા દિવસનો? 2 દિવસનો વધારો થશે. તો શુક્રવારમાં આપણે 2 દિવસ પ્લસ કરીએ, 2 દિવસ, તો શનિવાર અને બીજો કયો વાર આવે? રવિવાર. તો આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ રવિવાર આવે. શું આવશે? રવિવાર આવશે. તો અહીંયા આપણો ઓપ્શન કેમ આપેલો છે? તો ઓપ્શન એ ની અંદર આપેલો છે કે કયો વાર આવશે? તો રવિવાર આવશે. તો મિત્રો આ શું હતું? તો આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ લો, જેની અંદર તમને કેલેન્ડરની અંદર સીધી બેઠી તારીખ આપી દે અને ત્યાર પછી તમારે વર્ષની અંદર વાર આવશે તેવું શોધવાનું. હવે મિત્રો આગળ જોઈએ તો અહીંયા એક પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 4 કે જો મહિનાનો 7મો દિવસ શુક્રવાર કરતા 3 દિવસ વહેલો વાર હોય તો તે મહિનાનો કેટલામો દિવસ? 19મો દિવસ કયો હશે? કેમાં પૂછાયેલું? તો સિનિયર ક્લાર્કની અંદર 2021માં પૂછાયેલું છે. હવે મિત્રો આને આપણે સોલ્વ કરશું તો અહીંયા શું આપેલું છે? જો મહિનાનો 7મો દિવસ શુક્રવાર, એવું શું કીધેલું છે? જો 7મો દિવસ, કયો દિવસ? મહિનાનો 7મો દિવસ, એટલે 7 તારીખ હશે તો આ 7મો દિવસ. આપણે 7મો દિવસ શું હિન્ટ આપેલી છે? શુક્રવાર કરતા 3 દિવસ વહેલો વાર હોય. તો શુક્રવાર નહીં હોય મિત્રો, પણ શુક્રવાર કરતા 3 દિવસ વહેલો. તો શુક્રવાર હોય મિત્રો, અહીંયા તો કોઈ પણ વાર આપેલો હોય તો શુક્રવાર આપેલો છે. તો શુક્રવાર કરતા 3 વર્ષ વહેલો મિત્રો, તો શુક્રવાર કરતા 3 બાદ કરીએ શુક્રવારમાંથી તો ગુરુવાર, ત્યાર પછી બુધવાર અને મંગળવાર. તો આ જે આપેલો છે 7મો દિવસ, તે કયો વાર હશે? તો 7મો દિવસ આપણો મંગળવાર હશે. હવે આગળ આપણે સોલ્વ કરશું. ત્યાર પછી તો તે મહિનાનો 19મો દિવસ કયો હશે? તો અહીંયા આપણે 19મો દિવસ પૂછેલો છે. કેટલામો? 19મો દિવસ. તો હવે આની અંદર આપણે મિત્રો જોઈએ તો આપણે એક હિન્ટ મળી ગઈ. કઈ મળી ગઈ? કે 7મો દિવસ છે તે મંગળવાર છે. તો આપણે આવી રીતના કરશું, કોઈ પણ હોય તો 7 છે તો આપણે 7માં શું મળશું? અઠવાડિયું હોય ને મિત્રો, આપણે 7 છે મંગળવાર, તો મંગળવાર પાછો ક્યારે આવે? તેમાં પાછા આપણે 7 ઉમેરશું ત્યારે મંગળવાર આવશે. તો 7 આપેલા છે તો 7માં પાછા 7 ઉમેરીએ. કેમ કે મિત્રો જો 7 આપેલા છે તો મંગળવાર પછી બુધવાર, પછી ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવાર. 7મો વાર પાછો રિપીટ થાય એટલે શું થશે? તો પાછો મંગળવાર આવશે. તો હવે 7 છે તો આપણે 7માં પાછા 7 ઉમેરશું એટલે કે 7 તારીખે કયો વાર છે? તો 7 તારીખે મંગળવાર છે. તો હવે એમાં 7 પાછા ઉમેરશું એટલે કે 7 દુ પ્લસ થશે એટલે 14 થશે. તો 14 તારીખે પણ મંગળવાર હશે. હવે ત્યાર પછી પાછા પણ આપણે 7 પ્લસ કરશું એટલે કે 14માં 7 એટલે 21 થશે. કયો થશે મિત્રો? તો 21 થશે. તો 21મી તારીખે કયો વાર હશે? તો મંગળવાર હશે. પરંતુ આપણે અહીંયા પૂછેલું શું છે? તો અહીંયા આપણે 19 તારીખે પૂછેલું છે. તો મિત્રો 20 તારીખે કયો વાર હશે? તો 20 તારીખે સોમવાર હશે. અને મિત્રો 19 તારીખનું જે પૂછેલું છે તો 19 તારીખે કયો વાર હશે? તો 19 તારીખે રવિવાર હશે. શું હશે? રવિવાર હશે. તો આપણો જવાબ શું આવશે? તો અહીંયા ઓપ્શન એ માં આપેલું છે કે રવિવાર. કયો વાર? રવિવાર. તો આ રીતના પણ પરીક્ષાની અંદર પૂછાય છે કે કેમાં પૂછાયેલું? તો સિનિયર ક્લાર્ક 2021ની જે એક્ઝામ લેવાની તેની અંદર પૂછવામાં આવેલો હતો. હવે ત્યાર પછી આગળ જોઈએ મિત્રો કે જે પ્રીવિયસ યરની અંદર પૂછાયેલા મિત્રો પ્રશ્ન છે તે જ હું તમને કરાવીશ, અને એની અંદર પણ જે અત્યાર સુધી આપણે ભણેલા છે તેમાંથી કઈ પેટર્નના પૂછાયેલા છે એ દરેક પેટર્નનો એક દાખલો લઈશ. તો મિત્રો આ શું છે? તો અહીં આપેલું છે 5મી નંબરનું પેટર્ન. જો આજે ગુરુવાર હોય તો 132માં દિવસે કયો વાર હશે? તો અહીંયા આપણે સોલ્વ કરીએ કેવી રીતે, કેમાં પૂછાયેલો છે? તો ડિવાઇસો 2023ની અંદર લેવાની તેની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. જો આજે શું આપેલું છે? આજે કયો વાર છે? ગુરુવાર છે. તો શું પૂછેલું છે? તો 132માં દિવસે કયો વાર હશે? જો 132માં દિવસ પછી નથી પૂછેલું, બરોબર, 132માં દિવસે પૂછેલું છે એટલે કે એની અંદર. એટલે અહીંયા કેટલા થશે મિત્રો? તો 132 દિવસ છે તો ત્યાં આપણે શું કરશું? ત્યાં આપણે 1 બાદ કરશું. હવે 1 બાદ કરીએ એટલે કેટલા થઈ ગયા? 131. 131 દિવસ પછી કયો વાર હશે? હવે આ પ્રશ્ન એવો બને ને મિત્રો
જો 132માં દિવસે કયો વાર હશે તો આપણે શું કરશું? 132માં દિવસે કયો હશે તો આપણે 131 દિવસ પછી કયો વાર હશે એવો પ્રશ્ન બની શકે ને. હા, તો હવે 100 આજે આપણે આપેલા છે 131, એને આપણે શું કરશું? 7 વડે ભાગશું. તો 7 1 7, એટલે કેટલા વધશે? 13 માંથી 7 જાય એટલે 6 વધે, ઉપરથી ઉતારું 1, એટલે 7 સત્યુ 49, 7 નવા કેટલા થશે? 63 થશે, પણ વધી જશે એટલે 7 8 56 થશે. તો કેટલા થશે? 56, એટલે કે 4 અને 5 વધશે. તો શેષ કેટલી વધશે? તો 0.5 વધશે. હવે 0.5 છે તો શું કરવાનું? તો ગુરુવારની અંદર તમારે શું કરવાનું? તો ગુરુવારની અંદર તમારે 5 પ્લસ કરવાનું. શું કરવાનું? ગુરુવારની અંદર 5 પ્લસ કરવાના. તો મિત્રો ગુરુવારની અંદર તમે 5 પ્લસ કરો એના કરતા ગુરુવારમાંથી 2 માઇનસ કરી નાખો તો પણ એ જવાબ આવે મિત્રો. કેવી રીતના? તો અહીંયા ગુરુવાર આપેલો છે, ગુરુવાર. હવે ગુરુવારની અંદર હું શું કરવાનું છે? આપણે 5 પ્લસ કરીએ એટલે આપણો જવાબ મળી જાય. તો 5 પ્લસ કરીએ તો ગુરુવાર પછી શુક્રવાર, પછી શનિવાર, પછી રવિવાર, પછી સોમવાર અને પછી મંગળવાર. બરાબર. હવે શું આપણે 5 પ્લસ કર્યા? આ 1, આ 2, આ 3, આ 4 અને 5. બરોબર, 5 પ્લસ કર્યા. પરંતુ હવે શું કરવાનું? મેં તમને એવું કીધું કે 2 માઇનસ કરી નાખીએ તો ગુરુવાર છે તો એમાંથી આપણે માઇનસ કરીએ તો બુધવાર. અને હવે ત્યાર પછી આ 1 માઇનસ થયું ને, 1 આ તો 2 માઇનસ એટલે કયો વાર? મંગળવાર. તો આવી રીતના પણ તમે જવાબ લઈ શકો અને આવી રીતના પણ જાઓ તો પણ તમારો જવાબ આવી શકે. એટલે આની અંદર જવાબ શું આવશે? તો આની અંદર જવાબ મિત્રો મંગળવાર આવશે. શું આવશે? મંગળવાર આવશે. તો આ શું હતું? તો આપણે જોયું કે ભાઈ કેલેન્ડરની અંદર પ્રીવિયસ યરની અથવા ભૂતકાળની અંદર પૂછાયેલા પ્રશ્ન જોયા. આવી રીતના મિત્રો હજી પણ તમારા પૂછાયેલા પ્રશ્નોનો એકાદો 2 લેક્ચર આવશે તો તેની અંદર બાદ જોશું કે કેલેન્ડરની અંદર કોઈ પણ પેટર્ન બાકી નહીં રહેવા દે. અને હા મિત્રો, તમારે જો કેલેન્ડરને ફૂલ ડિટેલમાં ભણવું હોય તો આપણે ઓલરેડી 5 લેક્ચર મૂકેલા છે, તે 5 લેક્ચર કવર કરી લેજો એટલે તમારો એક પણ માર્ક નહીં જાય. તો મિત્રો આજે આપણે અહીંયા લેક્ચર રાખીએ છીએ. તો જય હિન્દ, જય ભારત.